નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં. ધોરણ 4ની જે નવી સ્વ-અધ્યયન પોથી આવી ચૂકી છે આપણી ચેનલ ઉપર આ નવી સ્વ-અધ્યયન પોથીના બધા જ વિષયના બધા જ પાઠ સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4ની નવી સ્વ-અધ્યયન પોથીના ભાગ નંબર 1 પર્યાવરણ વિષયના ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું. આપણે અહીં જે નવી સ્વ-અધ્યયન પોથી આવી ચૂકી છે તેમનું પોસ્ટર પણ અહીં તમને આપેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. હવે આપણા ભાગ પ્રમાણે સ્વ-અધ્યયન પોથી આવશે. આ આપણો પ્રથમ ભાગ છે. તેવી જ રીતના બીજો ભાગ, ત્રીજો ભાગ અને ચોથો ભાગ પણ આવશે. અને આ પ્રથમ ભાગની અંદર દરેક વિષયમાં 1-2 ચેપ્ટર પણ આવશે. તો આ સંપૂર્ણ સોલ્યુશન અને પીડીએફની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ ધોરણ 4ની નવી સ્વ-અધ્યયન પોથીના ભાગ નંબર 1ના પર્યાવરણ વિષયના ચાલો યાદ કરીએ એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈએ. અહીં તમને સમજ આપી દીધેલી છે. જોઈએ મહાવરો 1. ચિત્ર ઓળખીને તેના નામ ચોરસ બોક્સમાં લખો. જોઈએ પેલું ઝૂંપડી, તંબુ, ભૂંગો, ત્યાર પછી બિલ્ડિંગ, ઇગ્લુ અને શિકારા. મહાવરો 2. નીચેના ઘર બનાવવા કઈ કઈ વસ્તુઓની જરૂરિયાત પડશે તે લખો. તો જોઈએ અહીં ઝૂંપડીમાં વાંસ, લાકડી, દોરી, કેળાના પાન, ઘાસ અને માટી. ત્યાર પછી બિલ્ડિંગ બનાવવામાં રેતી, લોખંડ, ટાઇલ્સ, પાણી, સિમેન્ટ, કાંકરી, કાચ અને ઈંટો. ત્યાર પછી આગળ તંબુ, તો એમાં કાગળ, તાડપત્રી, લાકડી, દોરી, ખીલ્લા અને ચેન. ત્યાર પછી ઇગ્લુ, તો બરફના ચોસલા, દોરી, કરવત અને કુહાડી. મહાવરો 3. નીચે આપેલા 2 વાહનોમાંથી જે વાહનની ઝડપ વધારે હોય તેના પર ચોરસ બોક્સ કરો. નંબર 1 આગબોટ અને હોડીમાંથી આગબોટ. નંબર 2માં કાર ઉપર. નંબર 3માં વિમાન ઉપર. નંબર 4માં ટ્રક ઉપર. નંબર 5માં બસ ઉપર. અને નંબર 6માં હેલિકોપ્ટર ઉપર. મહાવરો 4. નીચેના વાહનોના ઉપયોગના આધારે ઉદાહરણ મુજબ જોડો. જોઈએ એમ્બ્યુલન્સ, તો કે દર્દીને દવાખાને લઈ જવા. ત્યાર પછી અહીં નવજાત શિશુ અને માતાને ઘરે લઈ જવા. અહીંયા જે વાન પોલીસનું વાન છે, તો કે પોલીસ જુદા જુદા કામ માટે ઉપયોગ કરે છે. અને ફાયર બ્રિગેડ, તો કે આગ ઓલવવા માટે ઉપયોગી. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની જે નવી સ્વ-અધ્યયન પોથી આવી છે 2024-25, જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનને પીડીએફ અને બુક મેળવી શકો છો. બુક મેળવવા માટે અહીં કોન્ટેક્ટ નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો. અને પીડીએફ આપણે ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો. ત્યાર પછી જોઈએ મહાવરો 5. ગોળમાં આપેલી વિગતોના આધારે વાહનનું નામ લખો. જોઈએ 2 પૈડાવાળું વાહન, તેમાં ઘંટડી હોય છે, માનવ શક્તિથી ચલાવી શકાય છે અને પેડલ મારવાથી આગળ વધે છે, તો તે છે સાયકલ. ત્યાર પછી 4 પૈડાવાળું વાહન, તેમાં સાયરન હોય છે, તેમાં દવા અને ડૉક્ટરની સુવિધા હોય છે અને ઇમરજન્સીમાં દર્દીને દવાખાને લઈ જવા વપરાય છે એમ્બ્યુલન્સ. મહાવરો 6. પૈડાની સંખ્યાના આધારે વાહનોને જોડો. ચાલો 2 પૈડાવાળા વાહનો તો સાયકલ અને સ્કૂટર. 3 પૈડાવાળા વાહનો તો રિક્ષા. ત્યાર પછી 4 પૈડાવાળા વાહનો તો કાર અને એમ્બ્યુલન્સ અને જીપ. ત્યાર પછી 6 પૈડાવાળા વાહનો, તો તેમની અંદર આવશે બસ અને ટ્રક. મહાવરો 7. વર્ગીકરણ કરો. તો જોઈએ પહેલાંના સમયમાં સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થા અને સાધનો: કબૂતર, ઢંઢેરો પીટવો, અવાજના સંકેત દ્વારા, દૂત, પોસ્ટકાર્ડ અને તાર. વર્તમાન સમયમાં સંદેશા વ્યવહાર માટેની વ્યવસ્થા અને સાધનો: મોબાઈલ ફોન, ઈમેલ, ટેલિફોન અને ફેક્સ. મહાવરો 8. નીચેનામાંથી તમે જે પ્રકારે સંદેશો મોકલો છો તેના ગોળમાં ખરું કરો. જે અહીં ખરું કરી અને તમને બતાવેલું છે, જે તમે અહીં જોઈ શકો છો. મહાવરો 9. નીચેના ચિત્રોના આધારે ઘરના વિવિધ ભાગોના નામ લખો. જોઈએ પેલું રસોડું, દીવાનખંડ, બેડરૂમ, પૂજા ઘર, સ્ટોર રૂમ, ટોયલેટ, બાથરૂમ અને સીડી.
મહાવરો 10. તમારા ઘરે રસોઈ બનાવવા માટે નીચેનામાંથી જેનો ઉપયોગ થાય છે તે ચોરસ બોક્સમાં લાલ રંગ પૂરો. તો જોઈએ અહીં ગેસ, નાનો ગેસ, ત્યાર પછી અહીં ઓવન અને સૂર્ય કુકર. મહાવરો 11. લખો. નંબર 1, ભાત બનાવવા ક્યાં ક્યાં વાસણની જરૂર પડે છે? તપેલી, ભાતિયું, જારી અને છીબું. નંબર 2, રોટલો બનાવવા ક્યાં વાસણની જરૂર પડે છે? તો તાવડી, કાથરો, તાવેથો, પાણી લેવા ગ્લાસ. નંબર 3, ભજીયા બનાવવા ક્યાં ક્યાં વાસણની જરૂર પડે છે? તવી, જારો, તપેલું, કાથરોટ અને થાળી. મહાવરો 12. ઉદાહરણ મુજબ ખોરાક જે રીતે બનતો હોય તેને તીરથી જોડો. તો જોઈએ રોટલી, શેકીને તો રોટલી અને ભાખરી, તળીને ગાંઠિયા અને પૂરી, ત્યાર પછી બાફીને ભાત, ઇડલી અને દાળ. ચાલો ત્યાર પછી અહીં તમને બીજી સમજ આપેલી છે અને તેમના મહાવરો 1 જોઈએ. પાણીના પ્રાપ્તિ સ્થાનોને ઓળખીને તેમના નામ ચોરસ બોક્સમાં લખો. તો વાવ, નદી, બોર, હેડપંપ, સરોવર અને કૂવો. મહાવરો 2. નંબર 1, તમે પાણીનો ઉપયોગ ક્યાં ક્યાં કામમાં કરો છો? પીવામાં, નાહવા માટે, રસોઈ માટે, કપડાં ધોવા અને સફાઈ કરવા. નંબર 2, તમારી પાસે પાણી ભરેલી એક જ ડોલ છે તો તે પાણી તમે ક્યાં ક્યાં કામ માટે વાપરશો? હું તે પાણી પીવા માટે અને રસોઈ બનાવવા વાપરીશ. નંબર 3, તમારા ઘરે પીવાનું પાણી ક્યાંથી આવે છે? તો તાપી નદીનું પાણી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ફિલ્ટર થઈ અમારા ઘરે આવે છે. મહાવરો 3, વાંદરાને કેળા સુધી પહોંચાડો. તો અહીંયા વાંદરો છે તેને ત્યાં અમારે આ કેળા સુધી આ રીતના પહોંચાડવાનો છે. મહાવરો 4, જોડો. તો જોઈએ પ્રાણી પાસેથી મળતી સામગ્રી અને વનસ્પતિ પાસેથી મળતી સામગ્રી. તો પ્રાણી પાસેથી મળતી સામગ્રી જોઈએ તો તેમાં આવશે મધ, ત્યાર પછી દૂધ, ઈંડા, ઘી અને માંસ. હવે વનસ્પતિ પાસેથી મળતી સામગ્રીની અંદર આવશે ચીકુ, સફરજન, લીંબુ, ચોખા, ઘઉં, બટાટા, મરચું અને અનાનસ. મહાવરો 5, નીચે આપેલ બાબતો વનસ્પતિનો કયો ભાગ છે તે ગોળમાં લખો. જોઈએ સફરજન, કેળું, મોસંબી ને દાડમ તે ફળ. પાલક, મેથી, કોથમીર અને કોબીજ પાન. ફુલેવર, કોકમ, ગુલાબ અને જાવંત્રી તો ફૂલ. મહાવરો 6, કોણ શું શું ખાઈ શકે છે તે જોડો. જોઈએ અહીં નાનું બાળક છે અને દાદા છે. નાનું બાળક તો શું શું ખાઈ શકે? ખીચડી, જ્યુસ, દૂધ અને રાબ. ત્યાર પછી જે અહીં વૃદ્ધ વ્યક્તિ છે તે શું શું ખાઈ શકે છે? તો કે ખીચડી, શીરો, દૂધ, રોટલી, ભાત અને રોટલો. મહાવરો 7, નીચેના ઉપયોગ કરેલા પાણી વડે તમે ક્યાં ક્યાં કામો કરી શકશો? તો હાથ અને મોં ધોયેલું પાણી બગીચાને પાવામાં, કપડાં ધોયેલું પાણી ઝાડને પાવામાં, ફળ અને શાકભાજી ધોયેલું પાણી વાસણ સાફ કરવામાં, વાસણ માંજેલું પાણી ગટર સાફ કરવામાં. મહાવરો 8, બાળકને ઘર બહાર નીકળવાનો રસ્તો બતાવો. જે અહીં રસ્તો બતાવી અને તમને આપેલો છે જે તમે અહીં જોઈ શકો છો. ત્યાર પછી બીજી અહીં તમને ત્રીજી સમજ આપેલી છે જે તમે જોઈ શકો છો. તેમનો મહાવરો 1 જોઈએ. નંબર 1, તમારા ઘરમાં કોણ ક્યાં ક્યાં કામ કરે છે? મારા મમ્મી રસોઈ બનાવે છે, કપડાં ધોવે છે, બા વાસણ ઘસે છે, મારો ભાઈ દૂધ લઈ આવે છે અને મારા પપ્પા ટાંકામાં પાણી ભરે છે. નંબર 2, તમે ઘરમાં ક્યાં કામમાં મદદ કરો છો? હું મારા મમ્મીને બજારમાંથી જોઈતી વસ્તુ લઈ આવું છું, ક્યારેક કચરો કાઢી આપું છું અને નાના છોડને પાણી પાઈ દઉં છું. નંબર 3, તમારા ઘરે ઘરકામમાં કોણ કોણ મદદ કરે છે? અમારા ઘરે ઘરકામમાં મારા મમ્મી, પપ્પા, દાદા, દાદી અને બહેન મદદ કરે છે. મહાવરો 2, તમારા ઘરમાં રોજ થતા કામોની યાદી બનાવી તે કામ કોણ કોણ કરે છે તેમનું નામ લખો. જોઈએ ઘરના કામો, કામ કરનાર કુટુંબના સભ્યોના નામ. રસોઈ બનાવવી મમ્મી, કપડાં ધોવા મમ્મી, વાસણ ધોવા દાદી અને મમ્મી, અનાજ સાફ કરવું દાદી, શાકભાજી લાવવી દાદા અને ભાઈ, પાણીનો ટાંકો ભરવો પપ્પા, કચરા પોતા કરવા બહેન. મહાવરો 3, ઘરના કામમાં તમારા કુટુંબના સભ્યોની ટેવ વિશે ઉદાહરણ મુજબ જણાવો.
જોઈએ ઘરના સભ્યોનું નામ, ઘર કામની વિગત અને કુટુંબના સભ્યોની ટેવ. મમ્મી તો કે રસોઈ બનાવવી. મમ્મી રસોઈ કરતી વખતે ચોખ્ખાઈની ટેવ રાખે છે. પપ્પા પાણી ભરવું, પાણીનો બગાડ ન થાય તેનું ધ્યાન રાખે છે. દાદા શાકભાજીની ખરીદી, શાકભાજીને સ્વચ્છ પાણીમાં ધોવે છે. દાદી વાસણ સાફ કરવા, વાસણ સ્વચ્છ ધોવે છે. બહેન અને ભાઈ સાફ સફાઈ કરવી, કાળજીપૂર્વક અને ઝીણવટપૂર્વક સફાઈ કરવી. કાકા પંખાની સફાઈ, વ્યવસ્થિત પંખો સાફ કરે છે. કાકી તો કે કપડાની ઇસ્ત્રી, કપડાની વ્યવસ્થિત ગળી વાળીને યોગ્ય જગ્યાએ મૂકે છે. મહાવરો 4. તમારા કુટુંબ અને પાડોશના કુટુંબ વચ્ચે નીચે આપેલ બાબતોમાં શું સરખાપણું અને તફાવત છે તેના વિશે લખો. જોઈએ તમારું કુટુંબ અને પાડોશનું કુટુંબ. નંબર 1, સવારની દૈનિક ક્રિયાઓ. વહેલા ઉઠીએ છીએ અને મોડા ઉઠે છે. ઘર અને આસપાસની સફાઈ અમે જાતે કરીએ છીએ, તેના નોકર સફાઈ કરે છે. સાંજની દૈનિક ક્રિયાઓ. ભોજન બાદ ટીવી જોવું, ભોજન બાદ ફરવા જવું. ઘરના સભ્યો સાથે હરવા ફરવા જતી વખતે આખું કુટુંબ સાથે જઈએ છીએ અને પતિ પત્ની બે જ ફરવા જાય છે. મહાવરો 5. ઘરના કામ કુટુંબના જે સભ્યો કરે છે તેની સામે ખરું કરો. ઘરકામની વિગત. શાકભાજીની ખરીદી તમે અને દાદા. કપડાની ઇસ્ત્રી તો બહેન અને માતા. પંખાની સફાઈ માતા. સોફાની અને માળિયાની સફાઈ માતા અને પિતા. કપડાની ગળી વાળવી તો માતા અને દાદી. ત્યાર પછી પક્ષીને ચણ નાખવું તો દાદા દાદી અને તમે. ત્યાર પછી પાણી ભરવું તો માતા પિતા અને દાદી. નંબર 8, ઘરમાં સુશોભન કરવું તો માતા અને બહેન. ત્યાર પછી મહાવરો 6, મારું કુટુંબ, જે તમને અહીં આપેલું છે. જોઈએ આપણે નંબર 1, મારું નામ શેખિયા હેત શૈલેષભાઈ છે. મારી ઉંમર 7 વર્ષની છે. મારી માતાનું નામ મીરાબેન છે. મારી માતાનો વ્યવસાય ગૃહિણી છે. મારા પિતાનું નામ શૈલેષભાઈ છે. મારા પિતાનો વ્યવસાય ખેડૂત છે. મારા દાદાનું નામ કાંતિભાઈ સખિયા છે. મારા દાદીનું નામ ચંદ્રિકાબેન છે. મારી બહેનનું નામ રિયા છે. મારા ભાઈનું નામ આર્ય છે. મહાવરો 7, મારું વૃક્ષ. આગળની માહિતીના આધારે નામ લખો. જોઈએ નાની નાના લીલાબેન અને જેઠાભાઈ. દાદી અને દાદા ચંદ્રિકાબેન અને કાંતિભાઈ. તેમની માતા મીરાબેન અને તેમના પિતા શૈલેષભાઈ. તેમના બહેન રિયા, હું એટલે હેત અને એનો ભાઈ આર્ય. ચાલો ત્યાર પછી ચોથી તમને સમજ આપેલી છે તે પરથી આપણે જોઈએ મહાવરો 1, હોઠથી પાણી પીતા હોય તેમાં લાલ રંગ કરવો અને જીભથી પાણી પીતા હોય તેમાં લીલો રંગ. તો ઘોડો હોઠથી પાણી પીવે, સિંહ જીભથી, ઊંટ હોઠથી. ત્યાર પછી શિયાળ જીભથી, સસલું હોઠથી અને બિલાડી જીભથી. ત્યાર પછી સિંહ વાઘ તે જીભથી, કૂતરો જીભથી અને ગાય છે તે હોઠથી. મહાવરો 2, અલગ પડતું હોય તેના પર ગોળ કરો. નંબર 1માં અલગ પડે દેડકો. નંબર 2માં સિંહ. નંબર 3ની અંદર સસલું. નંબર 4માં બકરી. નંબર 5માં મગર અને નંબર 6માં વાઘ. મહાવરો 3, ચિત્ર પૂરું કરી રંગ પૂરો. અહીં જે ચિત્ર છે જેને તમારે આ રીતના પૂર્ણ કરી અને તમારે રંગ કરવાનો છે. મહાવરો 4, વર્ગીકરણ કરો. જોઈએ પાણીમાં રહેતા માછલી અને હિપ્પોપોટેમસ. દરમાં રહેતા કીડી મકોડો ઉંદર. જમીન પર રહેતા હાથી ગધેડું બકરી. ઘરમાં રહેતા માણસ ગરોળી ગરોળીઓ. વૃક્ષ પર રહેતા વાંદરો કાગડો સંભળી બુલબુલ અને ખિસકોલી. મહાવરો 5, ચાંચ અને પ્રાણીઓને જોડો. તો વાકી ચાંચ કોની હોય છે? જે આ રીતના તમારે જોડવાની છે, જે બ્લુ એરા છે. ત્યાર પછી પર્પલ એરા છે જે સીધી ચાંચ હોય છે તેમની, તેને આ રીતના તમારે જોડવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બીજા વિષયની નવી સ્વ અધ્યયન પોથીના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.